હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે લઈને આવી છું નવા શાકની રેસીપી। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। એક વાસણ લેવાનું છે, એની અંદર ચણાનો લોટ લેવાનો છે 2 થી 3 ચમચી। તો અત્યારે હું 2 જણ ખાય એટલું જ બનાવી રહી છું આ શાક। તમે આ રેસીપી કોઈ દિવસ ટ્રાય નહીં કરી હોય ચોક્કસથી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં। હવે જરૂર પ્રમાણે મેં મીઠું નાખ્યું છે, હળદર નાખી, થોડી લાલ મરચું પાવડર નાખ્યું છે, થોડોક અજમો નાખીશ, બહુ વધારે નહીં, ચપટી જ નાખ્યો છે અજમો। ને થોડી મોળી છાશ નાખીશ। અહીંયા તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો, મેં અહીંયા છાશ નાખી છે મોળી। હવે બરાબર આપણે હલાવી દઈશું આ બેટરને। આ ચણાના લોટમાંથી આપણે પહેલાં પુડલા ઉતારવાના છે। આપણે જે બેસનના પુડલા ઉતારતા હોઈએ છીએ બસ એ જ રીતે પુડલા ઉતારી દેવાના છે। તો આપણે થોડુંક પાણીની મારે અહીંયા જરૂર પડી છે, તો મેં થોડુંક પાણી નાખી અને બેટરને હલાવી દીધું છે અને 5 થી 10 મિનિટ માટે હું એને પડ્યું રાખીશ। તો હવે આપણે ઉતારી દઈશું પુડલા આના બેસનના પહેલાં। તો તવીને એકદમ આપણે ચોખ્ખી કરી દઈશું પહેલાં। અહીંયા હું ઢોસાના તવા ઉપર જ ઉતારું છું બેસનના પુડલા। તો આપણે જે નોર્મલ પુડલા ઉતારતા હોઈએ છીએ બસ એ જ રીતે ઉતારી દેવાના છે આને। અહીંયા મેં લગભગ 3 જેટલા બેસનના પુડલા ઉતાર્યા છે। ઘણીવાર સાંજે આપણને શાક એકનું એક શાક ખાઈને આપણે કંટાળી ગયા હોય છે, કંઈક નવું શાક ખાવાની ઈચ્છા થતી હોય છે, તો તમે આ રીતે આ રેસીપી ટ્રાય કરી શકો છો। તો જો મેં અહીંયા 3 પુડલા ઉતારી દીધા છે। આ પુડલાને હવે આપણે ઠંડા થવા દઈશું અડધો કલાક જેવા, પછી આમાંથી આપણે શાક બનાવવાનું છે। તો આમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી, આદુ લસણની પેસ્ટ અને એક ટામેટાનો હું ઉપયોગ કરીશ। જો લસણ ના ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો, ડુંગળી ના ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો। તો હવે હું મિક્સરમાં એને ક્રશ કરી દઈશ। ટામેટા ડુંગળીને ક્રશ કરી દીધી છે મેં, એને સાઈડમાં મૂકી દઈશું। હવે જે આ બેસનના પુડલા આપણે બનાવ્યા હતા એના નાના નાના પીસ કરી દઈશ। આ રીતે કટકા કરી દેવાના, બહુ નાના એકદમ નાના નહીં કરવાના, મીડિયમ રાખવાના। તો આ રીતે હું બધા એના કટકા કરી દઈશ। આ રીતે પુડલાના આપણે કટકા કરીને મૂકી દેવાના। તો હવે કઢાઈ મૂકી છે ગેસ પર, હવે આપણે શાક બનાવીશું। તો મેં ગેસ ઓન કરી દીધો છે। હવે આમાં તેલ મૂકીશું આપણે, લગભગ 3 બેસનના પુડલા છે તો એની સામે હું 2 ચમચા જેટલું તેલ મૂકીશ। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ નાખીશું આમાં, રાઈને બરાબર તતડવા દેવાની। જીરું નાખીશું, હિંગ નાખીશું,
થોડીક હળદર નાખીશું અને જે પેસ્ટ બનાવીને આપણે મૂકી હતી ટામેટાં, ડુંગળી, આદુ, લસણની, એ આપણે હવે અંદર નાખીશું. બરાબર મિક્સ કરી દઈશું અને આ પ્રોસેસ કરો એટલે ગેસને ધીમો જ કરી દેવાનો અને સતત આ રીતે હલાવવાનું. ગ્રેવીને બરાબર આપણે ચડવા દેવાની છે. જો ગ્રેવી સરસ એવી ચડેલી હશે તો શાક ટેસ્ટમાં સરસ લાગશે. હવે મસાલા કરીશું. લાલ મરચું પાવડર નાખીશું, ધાણા જીરું પાવડર, થોડુંક મીઠું નાખીશું અને હલાવી દઈશું વ્યવસ્થિત. થોડુંક પાણી નાખીશું, નહીં વધારે નહીં નાખીએ, થોડુંક જ મેં નાખ્યું છે. અહીંયા લગભગ 2 થી 3 ચમચી જેટલું જ પાણીનો મેં ઉપયોગ કર્યો છે. હવે આપણે હલાવી દઈશું. ગેસ ધીમો જ છે, ધીમો જ રાખેલો છે અને ઢાંકી દઈશું હવે આપણે. અને ગ્રેવીમાંથી તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે ગ્રેવીને ચડવા દેવાની છે. તો તેલ સરસ એવું છૂટું પડી ગયું છે, ઉપર તેલ તરીને આવી ગયું છે ગ્રેવી ઉપર. તો આટલી તમારે ગ્રેવી સરસ એવી ચડવા દેવાની જો બનાવો તો. હવે આપણે જે બેસનના પુડલા બનાવીને રાખ્યા હતા, જેના કટકા કર્યા હતા, એ અંદર હવે એડ કરવાના છે આ રીતે અને એ નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું. આ શાક સાવ કોરું નહીં લાગે. હવે આપણે આમાં થોડું પાણી નાખીશું. અડધો ગ્લાસ મેં પાણી નાખ્યું છે. પાણી નાખીને આપણે હલાવી દઈશું એકવાર. હવે આપણે છાશ નાખીશું. મોળી છાશનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. જો તમને છાશનો ટેસ્ટ એટલે કે ખટાશ છાશવાળું શાક જો ભાવતું ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ પાણીનો પણ એકલા ઉપયોગ કરી શકો છો. અને જે છાશ વાપરી છે એ પણ મોળી જ છે, બહુ ખાટી છાશનો ઉપયોગ નહીં કરવાનો. છાશ નાખ્યા પછી આપણે હલાવી દઈશું એકવાર વ્યવસ્થિત આ રીતે. અને ફરી થોડું હું અહીંયા પાણી નાખીશ, કેમ કે અહીંયા ચણાનો લોટ છે અંદર, એટલે પાણી બધું પી જશે. એટલે રસો આપણો એકદમ જાડો જ થશે. હવે ઢાંકી દઈશું 2 થી 3 મિનિટ માટે. તો જો ઉપર સરસ એવું તેલ તરીને આવી ગયું છે શાકની ઉપર, તો બસ આ રેડી થઈ ગયું છે ચણાના લોટના પુડલાનું શાક. જો તમે આ રીતે કોઈ દિવસ ટ્રાય ના કર્યો તો ચોક્કસથી ટ્રાય કરજો. બહુ સરસ લાગે છે ટેસ્ટમાં. તમે એમનેમ ખાવું તો એમનેમ પણ ખાઈ શકાય અને રોટલી સાથે ખાવું હોય તો પણ સરસ લાગે છે. રોટલી સાથે, પરોઠા સાથે, ભાખરી સાથે બહુ સરસ ટેસ્ટ આવે છે આનું. તો બસ રેડી છે ચણાના લોટના પુડલાનું શાક. તમને જો આ રેસીપી ગમી હોય ને કોઈ દિવસ તમે આ રીતે ના બનાવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. બહુ સરસ લાગશે ટેસ્ટમાં તમને. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો.